જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। નમો નારાયણ। નમો નારાયણ। ક્યાં ગામ મતરે જાયવા? એ જામનગર ગયો તો। હા, ત્યાં હું ત્યાં મારી ઓલી ભાણેજ રહી ને એને રીહામણું મનામણું હાલતો હતો। સમજૂન છોકરી? હા, તે વેવાય કે કેસ કરવો છે, સમજુ કે અમારે કેસ કરવો છે। પછી કાલ બધાને ભેગા કર્યા અને સમજાવ્યા કે આમાં કેસ કરે કાંઈ ભેગું ન થાય, ખોટા સમાજમાં ભૂંડા લાગી। અને બીજું તને તો ખબર છે હું બધાય કાયદા જાણું, આ કોર્ટે સડીને તો એ લપમાંથી નવરા જ ન થાય। અને જો બે માણસને એકલા બેહારીને સમજાવ્યા અને સમજી ગયા, હવે લગભગ વાંધો નહીં આવે તો સારું, એનો ભાવ સુધરી જાય હે। હમ। બાકી જો આ ભાવ બગડા કહેવાય ને હે, આ ડોહો વહી ગયો પછી એકલી વહીતી હે, અને ક્યાં જન્મના કરમ હશે કે એકેય મારે છોકરું થયું નહીં, એકલી પડી। પણ આ તો સારું છે કે રવીડો મારું ધ્યાન રાખે છે। રાજુ બાપા રવીડો છે ને ત્યાં સુધી મને એમ નથી થતું કે મારે વાહે કોઈ નથી, દીકરા સમાન જ છે। હા, ઈ છોકરો બહુ ધ્યાન રાખે કાં તારું? ઈ ભણેલો છે ને એને બધી ખબર પડે તમારી જેમ। એટલે તો જમીનનું જે કાંઈ કામ હોય, ધિરાણ ઉપાડવાનું હોય, ધિરાણ ભરવાનું હોય, હમણાં માપણી કરાવવાની હતી ને, ઓલા બુધિયા ખેતર વેચ્યું ને વાહેલું, તે પછી એની ખેતરની માપણી વાળા આવ્યા, મને કે અમારું થોડુંક દબાય છે। મેં કીધું ભાઈ ડોહો જીવતો એ વખતમાં કદાચ પારે સડાવ્યા ને થોડુંક દબાતો હોય, તમારું હોય તો લઈ લો, આપણે ખોટું કોઈનું શું કરવું। તે અડધા હાથવા શેઢો હોયરો, કીધું આ તમારો છે તો લઈ લ્યો। એમાંય બધો વહીવટ રવીડાય કર્યો, હું તો કઈ જાણું નહીં। હા, ઈ છોકરો પાછો ભણેલ ગણેલ રહ્યો ને એને જાજી ખબર પડે। અને તારે કૂપનમાં રાશન આવે છે કે નહીં? ના, રાશનમાં કઈક અંગૂઠા મારવાનું નીકળ્યું છે એટલે બંધ થઈ ગયું છે। હા, તો આવજે પંચાયતે સાંજે આવજે અને હું કરાવી દઈશ હો। ઈ તો રવિ કરાય આવશે, રવિને મોકલીશ તમારી પાસે, હું ક્યાં ધોડીને ધક્કા ખાવ। પણ ઈ કૂપન લઈને તારે આવવું પડશે, બીજું તારો અંગૂઠો મારવાનો છે ને એમાં? અંગૂઠો મારીને મોકલું તો નહીં હાલે? ન હાલે હો, આવજે સાંજે। અને વાત તો સાંભળો, હા, ગામમાં સપ્તાહ બેહે છે તો ડોહીએ બોલાવી હતી મને બધીએ કે આપણે ધૂન મંડળી આખી છે મહિલા મંડળ ગામમાં, તો આપણે ઘણો ફંડ ફાળો થયો હોય એ આપણે સપ્તાહમાં દઈ દઈ। મેં કીધું એ દઈ દ્યો, અને અદકા 5000 છે ને, મારે ભલે ડોહો વયો ગયો પણ ડોહાનું નામ તો હયાત છે ને, તો ડોહાનું નામ નહીં, કીધું 5000 મારા લખી નાખો, રવીડાને હમણાં બેંકની ચોપડી દઈશ ને એ ઉપાડી આવશે ને પછી ત્યાં દઈ આવશું। તો બીજું સપ્તાહ બેસે છે ને એની પૂરી જાણકારી તને નથી હો? કા એમાં મેન આયોજક જ હું છું। આ તો કાખમાં છોકરું ને ગામમાં ઢંઢેરું એવું થયું, કેમ કે હું ગામમાં જાજુ જાઉં નહીં, હવે ખેતર બેતર મજૂર બજૂરનું ધ્યાન રાખવું ને ઘરનું ધ્યાન રાખવું, હારા વારે ઠેઠ પાદર જાવ, બોલો લ્યો। જો ગામના જુવાનિયાઓને કહી દીધું છે, રોજ બપોરે છે ને ધુહાડા બંધ જમણવાર કરવાનો છે, 1 રૂપિયો ફાળો નહીં ઉઘરાવાનો, કરિયાણાનો હિસાબ બધો હું દઈશ। ઈ સારું કર્યું હે, હવે ભગવાને દીધું છે તો દાન પુણ્ય કરી, બીજું હું હે કાલ વયા જાહું। અને એકાદો ડાયરો ગોઠવો છે હાંજે, જો ગામનું રાજીપો હોય તો। ગામ ને હારા કામમાં ક્યાં વાંધો આવે છે, અને 5 માણા એવાય હોય કે એને ન ગમતું હોય તો 15 એવાય હોય કે એને કહી દે એ સાનું મુના બેહો અમને પોહાય, આમાં તો જાજુ મત હોય એનું માનવું થાય। મેં તો એવું વિચાર કર્યો છે, જો એક દી ડાયરો ને સંતવાણી રાખી અને એક દી વીજળીનો સત્સંગ રાખી, હા બા અમારે ડોહ્યુંને ધૂન રાખજો। અને એક દી છે ને હાસ્યનો કાર્યક્રમ રાખી, અને ગામના છોકરાઓને થોડા ઘણા ડિસ્કા આવડે છે તો ઈ કે અમારો કાર્યક્રમ રાખો, તો એક દી એ ગોઠવી નાખવું છે, છોડીને છોકરા ભલે ડિસ્કા કરે। ઈ રેવા દ્યો, ઈ રાજુ બાપા રેવા દ્યો, આપણી ઉંમર થઈ ગઈ એટલે આપણે ઈ બધી સમજણ હોય, ઈ ભેગા થઈને ડિસ્કા કરે, ઈ રેવા દ્યો। અરે એમાં હિન્દી ગાણા નથી વગાડવાના, એ ભગવાનના ગીત વાગે ને એમાં રમશે બધા, રાહડા લે ઈ બરોબર છે। અત્યારના છોકરા એને ડિસ્કો દાંડિયા કહે છે। અટાણની પ્રજા તો કોને હું કીએ લ્યો, આ ઓલો મારી પડખે રામલો રે ને હે, એના છોકરા એને દદુ કીએ,
અને એના છોકરા એના બાપને ડેડ કે ને મોમ કે ને આ તો અટરના છોકરા કોને હું કઈને બોલાવે દસ તૂટતી હાયલા રાખે ધીમે ધીમે જમાનો બદલે ઈનો ઈ જમાનો રહે ને તો દુનિયામાં કઈ ફેરફાર થાય જ નહીં. જમાનો બદલે પણ આપણે તો ગામડાના માણા આપણે આમનમ જીવવું છે આપણે જિંદગીમાં બદલાવવું જ નથી. એ વિજુમાં ક્યાં ગયા? આવ્યો હા આયો. શું કામ હતું? આ કામ હતું બટા તારું એટલે તો ઓલા રમેશ શાયરે મેં સમાચાર મોકલા તા. બોલો બોલો. ઉભો રે મેં બધાય કામ પડતા મૂકી દીધા. મેં કીધું વિજુમાના સમાચાર આવ્યા ને પેલા વિજુમાં પછી બધાય. અરે મારા દીકરા તું શું તો મારું જીવન 10 વર્ષ વધી ગયું. જો હા આમાં બેકની સોપડી છે બે એક ઓલી પૈસા ઉપાડવાની સોપડી છે એમાં બે કાગળિયામાં મેં અંગૂઠા મારી દીધા છે એને શું કહેવાય? એને ચેકબુક કહેવાય. હા અને બીજી સોપડી એને પાસબુક કહેવાય. હા તો હું શું કહું છું હા બે સોપડીયું છે હા 10,000 રૂપિયા ઉપાડતો હોય 5 ઘરમાં રાખવા છે ને 5 સપ્તાહ બે એમાં દેવા છે અને તારે જોતા હોય ને હમ 5-10 વાપરવા તો લઈ લેજે એમાંથી વધારે લઈ લેજે. ના ના વિજુમાં ગયા મહિને મેં 10,000 ઉપાડ્યા હતા ને હજી પડ્યા છે મારી પાસે. અને આમ જો વિજુમાં આવતા મહિને ઈ 10,000 તમને હું પાછા દઈ દઈશ ખરા હો. કાંઈ વાંધો ને મારા દીકરા કાંઈ વાંધો ને. અને હું શું કહું હા? ઓલી બીજી સોપડી છે ને એમાં છપાઈ આવજે એટલે ખબર પડે કે આપણા બેંકમાં કેટલા પૈસા પડ્યા. એને એન્ટ્રી કહેવાય. એન્ટ્રી કરાવવાની છે આમાં. મારા દીકરા આવી ખબર પડતી હોત તો મારે ક્યાં ઉપાધિ હતી. અરે રમેશના છોકરાને કીધું ને કે રમીડાને બોલાય આવી મારે કામ છે તો એ કે મોબાઈલ લઈ લ્યો ને હવે ફોન કરી દેવાય. મેં કીધું મોબાઈલમાં જો મને ખબર પડતી હોત તો આ બધો વહીવટ રવીડાને હું કરવા થોડી દેત. બિસાડો નવરો નો થોડી આવે ને જાય હે બટા. પણ વિજુમાં આ બધું તમારું બેંક અકાઉન્ટ તમારી જમીન બધું મને જ ખબર છે એટલે મારે આવવું તો પડે જ ને. હારું દીકરા તું છો ને એટલે મારું બધું હસવાઈ જાય ન કરું અભણ ડોહી ક્યાં થોડક હે. એ વાત સાચી. સારું હાલો હું ઉપાડી આવું પછી હે ને જમવાનો ટાઈમ થઈ જાય રિસર્ચ પડી જાય. આ છોકરો છે ને મારે કાંઈ ઉપાધિ નથી અને આ છોકરો છે મને એવું થાતું જ નથી કે મારા વાહે કોઈ છે જ નહીં. મારા દીકરા જેવો જ છે. રવિ લાગે છે. આવ રવિ. લે કાસુરાજ એ જો હમણાં પડી જાય. ગાડી જેવું વજન નથી ઉપાડ્યા તો તું પણ હવે હાવ એવો ને એવો રહ્યો. તારા જેવું શરીર ખડકું છે ગાડી શું બધું ઉપડી જાય. એ બધું વાતું થાય ખાલી. મારે તાર જેવું કરવું થાય છે શરીર નો થાય વાતું થાય ખાલી. રવિ એવું થતું હોત તો તારું શરીર થોડીક વાર હું રાખું અને મારું શરીર થોડીક વાર તું રાખ. સાચી વાત છે. એવું થતું ને તો બહુ મજા આવે. તો કઈ બાજુ જતો તો? હમણાં જો વાડી બાજુ થોડું કામ છે અહીંયા જતો તો. હે ફરવાનું જાવ. તું કઈ બાજુ જાસ? બેંકે જાવ છું. ઓલા વિજુ માનોરિયા પણ છે બીજા કડા. હા એને પૈસા ઉપાડવા હતા એટલે કે 10,000 રવિ ઉપાડી દે ને કે એટલે 10,000 ઉપાડવાના છે અને પાસબુકમાં એન્ટ્રી પાડવાની છે. તારે પણ હમણાં હરખાઈ છે હો. કેમ? તો કઈ રીતે હરખાઈ શકાય સમજાણું ને એવો સૂર્યા. જો રવિ આ તો તું છો પણ તારી જગ્યાએ હું હોત ને તો સમજો બીજું મને ખબર ન પડે. એ રીતના જો જમીનમાં મકાનમાં બધે સાઈન સિક્કા અંગૂઠા મરાવી લઉં અને કબજે હું બધું કરી લઉં. કેમ કે બીજું મારી જિંદગી હવે કેટલા દી 2-5 દી છે ફટદન વયા જાય પછી કબજો બીજા કરી લે. એના કરતાં છે ને કાંઈ ધંધો ન કરાય આપણે આપણું કરાય. એવું હોય? હા બધું જો એટીએમ ના પિન કોડ પાસબુક નું બધું મારી પાસે છે. ખાતું જમીન ના બધા કાગળિયા. કેમ કે એમને બિચારાને મોબાઈલ વાપરતા નથી આવડતું તેને શું ખબર પડે અકાઉન્ટમાં ને એમાં. સાચી વાત બધું મારી પાસે જ છે. હા પાછા એને ઓલા વિધવાના પૈસા આવતા છે ને. હા વિધવા પેન્શન આવે. હા તો પછી આમાં કેવડા પૈસા આવતા હોય ભલા માણસ સમજો. આપણે આપણું કરી લેવાય બીજા જાય તેલ પીવા. વાહ સૂર્યા વાહ. બુદ્ધિ તો તારામાં છે જો. બાકી બુદ્ધિ તો છે જ પણ ઉપયોગ કરતા આવડી જોઈએ. આમ જો મેં ગાડી છોડાવી ને તું લગભગ ઇનોવા લઈને ફરીશ એમ તો ખાલી જાજો નહીં 6 મહિના ખાલી સેટિંગ કરી ને. કાંઈ વાંધો નહીં. જો તારી વાત મને ભેજામાં હરકી રીતની આમ બોલની ખૂણે ફિટ થઈ ગઈ છે. આ કરવાનું થાય છે આપણે. ઈ કઈ બીજું મને ક્યાં ખબર પડે છે કે હું
જમીનના કાગળિયા ઉપર અંગૂઠો લઉં છું કે બીજા કામ ઉપર અંગૂઠો લઉં છું? ઈ ક્યાં આપણે કોઈને કહેવાનું છે, આપણે આપણું જ કરી લેવાનું. સાચી વાત છે. આમ થાય હું અત્યારે સાચું છે એટલે મારો જ હક બને ને. તો એને ક્યાં કોઈ આગળ પાછળ કોઈ છે જ નહીં, અને છેલ્લે પછી ગામવાળા જ કબજો કરશે. વાત તારી સાચી છે. સારું હાલ હું જાઉં, મારે મોડું થાય છે. આ ખાતામાં અત્યારે પૈસા ઉપાડીને દઈ દઉં. તો તારી વાત મારામાં મગજમાં ફિટ છે હો. આ ઈ કાંઈક ધ્યાન દેજે એમાં. ન ભૂલો. અરે કા ખેતરમાં આવે હે તાઈસ ભરાવી જશે નકા હવે આમાં કાંઈ થતું નથી. થઈ જાય તો સારું કાંઈ. તાઈસના પૈસા હોવા તો જોઈએ ને. એ તમારી પાસે કેદી હતા ટાઈસના પૈસા? આ શું છે ધોકાને બધું લઈને? નક્કી કરી નાખ્યું બરોબર કે હવે ધોકો જ ફેરવવાનો થાય છે. આ ધોકો ફેરવવાનો હોય, આ સુલામ નાખવાનો હોય, રાંધવાનું હોય. સુલામ નથી નાખવો, ઈ રંધાઈ જાહે બરોબર છે. આ શું કાર હાથ કરીને આવી? આ હજી તો હાથ જ કારો થયો છે, બાકી જો હરખું આવી જાય ને તો તમારું ડાસુય કારું કરી નાખીશું. શું કઈ ખાઈ ગઈ છો તું આજ? હા હમણાં તાજો તાજો ભમરો ખાઈ ગઈ કા? ભમરોય તને જડી ગયો? ઈ જડી જ જાય, ભૂતને પીપળા જડી જ જાય. તારે કહેવાનો મતલબ શું છે? મેન વાત ઉપર આવી ને. કેમ કા તમે અજાણા થઈ ગયા? તમને બધે ખબર છે એમ નહીં? મારા બાપાના ઘરના ઘરેણા હતા ઈ તમે વેચી નાખ્યા બરોબર છે. હું તને કરાવી દઈશ, ઓણ કરાવીશ, પોર કરાવીશ. તમારું કોઈ દી પોર જ નથી ને ઓણ જ નથી. ઘરેણા હું ખાઈ નથી ગયો બરાબર. ઈ ઘરેણા વેચીને આ જમીનના ખાડા બુરાવ્યા, હરખી કરાવી છે, તો હજી આમાં કાંઈ થાતું નથી. ઈ જમીનના ખાડા બુરવાવે ને તો તમારી રીતે બુરાય, કોકના ઘરેણા વેચીને ખાડા ન બુરાય. ના ના હું તને આશરો કરી દઈશ બરોબર. આશરો તો થયો જ નહીં, અડધી જિંદગી વઈ ગઈ. પણ આમાં કાંઈ થાવું તો જોઈએ ને. મારે આશરોય કરવો ને ઘરેણાય કરી દેવું, બધુંય કરી દેવું. અને તું અહીં દેખાડો કરવા પાડોશી સાંભળે છે. અરે પાડોશી સાંભળે તો ભલે સાંભળે, અને આમાં કઈ થાતું ન હોય ને તો વેચી ન ખાય. સેલી બાકી તમે વેચાઈ જાજો, પણ મારે ઘરેણા અને મકાન તો જોઈએ જ. વેસીન થઈ જાવ, ભૂખ ભેગીના પૈસા કેટલા દી રહે? મારે નથી સાંભળવું. મારી મોટી બેનની ભણીના લગન છે, મારે 10 તોલા ઘરેણું જોઈએ અઠવાડિયાની અંદર. 10 તોલા ઘરેણા? હા બાજુ વાળી જમીન વેચી નાખું ને તોય નો થાય. અરે તમે આખું ખાનદાન વેચાઈ જાવ, પણ મારે ઘરેણા જોઈએ. અરે કઈરી હોત. આવો રાજુભાઈ. આવો 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 આવો. આવું તો હાયલા રાખતું રાજુભાઈ અમારે. શું હાયલા રાખતું હોય? ભલા મને આવી રીતના હોય. હવે તમારી ઉંમર તો જોવો, તમે પૈણા એને 20 વર્ષ થઈ ગયા. 20 વર્ષથી હજી બાજવાનું બંધ નથી કર્યું. પણ રાજુ બાપાને સમજાવું છું, આ ઘરેણા કે લઈ દ્યો, મકાન કરી દ્યો. હવે રાજુભાઈ આમાં કાંઈ થાતું નથી. કાંઈ સારી ઉપજ આવે તો બધુંય થાય. શું છે કજ્યો? ઈ પેલા માંડીને વાત કરો એટલે એનો રસ્તો થાય. બેહો હેઠા બેહો. જો રાજુ બાપા, મને છે ને આ દેકારા કરવાનો ખડે ઉપડી ગયું. મને આવા દેકારા કરવાનો જરીય શોખ નથી બરોબર. હવે 7.5 તોલા મારા માવતરના ઘરનું ઘરેણું હતું બરોબર. ઈ મને એક ફોહ લાવીને મારા પાસેથી લઈ ગયા. ઈ કે લાઈ આ ઘરેણા હે ને વેચી નાખી, પૈડા પૈડા કઈ ડબલ થતા નથી, આની માથે પૈસા ઉપાડી અને આપણે આ ખેતીમાં નાખી. મેં તો દઈ દીધા. પૂછો ને આર્યા. રાજુ બાપા, હું તો કાંઈ જુગાર રમી નથી ગયો. જી વેચ્યું એ બધું મેં પૈસા જમીનમાં નાખ્યા છે. બોલો મેં કાંઈ ખોટું કર્યું છે? હવે પાયલ, તારા દાગીના વેચા નથી, જુગાર રમ્યો નથી, ક્યાંય કોઈને દે આવ્યો. આ તમારી ખેતી છે, આ ખેતીમાં વારસાગતમાં છો ને? તો વારસાગતમાં સૌ ઈ 100%. તો પછી એની માથાકૂટ ન કરાય. આ ખેતીમાં કાલ સવારે સારું થાય છે તો 4 તોલાને બદલે 8 તોલા દાગીનો થશે. પણ તમે આમાં બાજશો ને તો આ 4 તોલામાંથી 0 થઈ જાય. જમીને એના ખાતે કરીશ મેં. બોલો આમ જો કોઈ બાજે ને એનાથી હું રાજી નથી. અને આ તો કંકાસ કહેવાય, કજિયો કહેવાય. કજિયાથી તો છે ને ઘરના ગોરાના પાણીએ હુકાઈ જાય. અને ભલામણ આ તો તમારી મરણ મૂડી છે. ખેતીમાં દાગીના વેચી અને રૂપિયા નાખ્યા તો ક્યાં ખોટું કર્યું છે? અને ઉપકાર માનો ભગવાનનો. 2 દેવ જેવા દીકરા છે. શહેરમાં ભણી ગણીને હમણાં હોશિયાર થઈ જશે અને ઘણી ખેતી થઈ જાય છે. તારે દાગીના જેટલા જોતા હોય એટલા થઈ જશે, પણ માથાકૂટ ન કરી. રાજુ બાપા, હું આને એ જ સમજાવું, પણ આ સમજવી તો જોઈ ને. જો આ રાજુ બાપાની વાત રહે ને કઈક મગજમાં ઉતાર. રાજુ બાપા, તમારી વાતમાં વજન તો છે હો, મને બધું સમજાઈ ગયું. પણ જેવી રીતે તમે બોલ્યા ને એવી રીતે આને બોલતા નથી આવડતું પ્રેમથી. એ બધા એવી રીતે બોલતા હોય ને તો કોઈ કોઈની કિંમત જ ન હોય. સારું હાલો હવે સા પાઈ દો 1 રકાબી. અરે એક નહીં 2 રકાબી પાઈ દઈ લે. એમ તો ભેંસ દોવા દે છે, એમ થોડું કઈ હોય. હાલો હાલો, તમારે પીવો છે? હા પીવો જોઈએ ને મારે. હાલો હાલો, આ લઈ લઉં કા? કોક આડું આવે ને વેજો
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું સમાચાર હતા? હા, થોડુંક તમારા જોગું કામ હતું ને, એટલે મેં કીધું રાજુ બાપાને હું ઘરે બોલાવી લઉં. હા બોલ ને, શું કામ છે? જો આ મારા જમીનના કાગળિયા છે રાજુ બાપા. એમાં વાત એવી છે કે 4-5 દી ત્યાં છાતીમાં મને દુખે છે, એટલે પછી મને હવે ખૂજી ગયું છે કે ઉપરવાળાનું તેડું ગમે તો આવે અને મારે કોઈ વારસામાં તો છે નહીં. એટલે બે ગામનું ભલું વિચાર્યું છે કે હું વહી જાઉં, પછી આ જમીન મારે ગૌસરમાં દઈ દેવી છે. એટલે છે ને આ જમીન તમે છે ને ગૌચરના નામે કરાવી દો. હું જીવું ત્યાં સુધી મારી, અને પછી આ જમીન ગૌચરમાં વહી જાય. એટલે આ સોપડા છે ને ગૌશાળાના નામે કરાવી દો. બીજું હા, આમાં ખાતેદારમાં તો રવિનું નામ છે. અને તમે હરખું જોવો, મારા નામે છે. અરે ના રે ના, આ રવિ રમેશભાઈ ચારોલિયા રખેલું છે. અને તે લખી દીધી છે જમીન એને? ના, મેં કોઈ દી એવું કઈ શોખવટ કરી તો કાઈ નથી. ઈ બિસાડો મને કોઈ દી કઈ કહેતો નથી. હા, 15 દી પહેલા ધિરાણ ભરવા મેં મોકલો તો ઈ પૈસા લઈને ગયો ને પાછા કાગળિયા લઈને આવ્યો તો કે અહીંયા અંગૂઠા માર દો. કાયદા વાળા આવે કાગળિયામાં અંગૂઠા માંગ્યા છે, મેં કરી દીધા. બીજું હા, આ જમી બધી રવિના નામની થઈ ગઈ છે, તારો હવે આમાં કઈ હક નથી. પણ એમ ક્યાંથી રાજુ બાપા મારો હક વયો જાય? આ મારા વડવાઓનું છે. હવે તમે કાંઈક કરો, તમે કાયદાના જાણકાર છો, તમે આમાં કાંઈક કરો. જો બીજું, કાયદા જાણું છું એ સાચી વાત છે, પણ આમાં કાંઈ થાય એમ નથી. પણ નો હું કામ થાય? કાંઈક વિચારો. સારું, બેગતીમાં વિચારું છું, નહીંતર પછી મારી ભાષામાં રવિને સમજાવવો પડશે. મારે રવિડા પાસે જાવું છે ને, મારે પૂછવું તો હે, કેમ કે 10 દી થી દેખાણોય નથી. આ પણ મારા ક્યાં જાય બિસાડા? અરે અરે, મને છેતરી પાડી. રવિડા, લે બીજુમાં તમે કેમ અત્યારે થોડા આવા તડકાના નીકળ્યા હો? તને નહીં ખબર હોય દીકરા, હું કામ નીકળી જાઉં? 4-5 વાર સમાચાર મોકલા, તું દેખાતો નથી, અને આજ મને ખબર પડી તે શું કર્યું છે. કામમાં આવી ગયું તો બીજુમાં, એટલે નો આવી આયકો. આજ મેં રાજુ બાપાને બોલાવ્યા હતા, મારે ગૌચરમાં જમીન દઈ દેવી છે. તો એ મને ખબર પડી જમીનમાં અંગૂઠા મારા મરવીર તે તારા ખાતે કરાવી લીધી છે. દીકરા, પેટના દીકરાથી વિશેષ તને રાખ્યો ને તે મારી માથે આવો દગો કર્યો. મેં ક્યાં દગો કર્યો બીજુમાં? ઈ જમીન તો મારા ખાતે કરી, એમાં મેં કઈ દગો કર્યો જ નથી બીજુમાં. પણ જમીન અમારી છે, તે તારા ખાતે હુકામ કરી લીધી. તમારા આગળ પાછળ કોઈ છે બીજુમાં? તમારા દીકરાની ઘોડે હું કામ કરું છું. હું કઈ એમનામ કામ ન કરતો હોય, મને કઈક લાલચ હોય 5 પૈસાની, એટલે હું કામ કરું છું ત્યાં તમારા ઘરે. પણ જમીન મારી છે, તે તારી કરી લીધી. પણ આમ જો બીજુમાં, અત્યારે મારે જમીન જોતવી નથી. તમે જેથી મરો ને તેથી જમીન મારી કહેવાય. અરે બટા, જમીન મારે ગૌશાળામાં દેવી. મનોમન મેં માની લીધું કે મારી જમીન ગૌશાળામાં વહી જાય, અને તે મને છેતરી. મેં તમને કઈ છેતરા નથી હો બીજુમાં, તમે એવું ન બોલો. એક ખોટું બોલીને અંગૂઠા મરવી લીધા. મેં તારી માથે આંધળો ભરોહો રાખ્યો, અને તે આવું કર્યું. મારી જમીન મને પાછી દઈ દે. એ જમીન તો મારા નામે થઈ ગઈ બીજુમાં, તમે શું કામ આવું ખોટી લપ કરો હો? અને તમારે જમીનને ક્યાં માથે લઈને જાવી હે? અરે રે, અમારા જેવા અભણ માણા કોને કેવા જાય? હા ભાઈ, હા કાંઈક તો હોવું જોઈએ ભલામણ આપણી પાસે. ઉપર પછી કરો, એ કાકા. હા દેખો, મોરલાન ઘોડે ટોડલે સડીને બેઠો છે. બેઠો ઉતર. તમારો કાકો ટાવર નથી આવતો એટલે ઉપર સરવું પડ્યું. ટાવર નો ક્યાં દીકરો થયા? બેલું એકાદું લહેરું ને તો પડી છે. ને શિયાળામાં પછી હે ને
ટાટિયા એવા દુખ છે ભાંગશે ને તો બેહો બેહો ક્યાં બેવું તમારા ખોરામાં બેહો. વાહ મારા તું ગજબ નો છો રવિ આ લે. શું હાલે હે હા રહ્યા તમારે શું હાલે કાકા? મારે હાલે માથાકૂટ કેમ? તાર કાકી આઈ રે લે મારા બેટાનું સાલું હોય બાજવાનું તો એટલે પણ. ભાઈ મારે કાંઈ બાજુ નથી પણ તાર કાકી એવો ઉપાડો લીધો છે ને મારે ઘરેણા કરાવવા છે મારે મકાન કરવા છે હવે રવિ એક તો જમીનમાં કાંઈ થતું નથી તાર કાંઈ ખારી ઉપજ આવે તો આપણે બધું કરી દે સમજી ગયા ઈ રોજની મારે માથાકૂટ હાલે તારે શું હાલે કાકા હા તમે મકાન બનાવશો પણ આ રવિડો હે ને વરાજીમાં બંગલો બનાવશે બંગલો. ઈ તો મને ખબર છે તમે બંગલા કેમ બનાવવાના છો વાત સાંભળીશ મેં શું વાત સાંભળીશ? ઓલે ડોસી ને કઈક કારું ધોરું કરી નાખ્યું છે જમીનનું કાંઈ કાળું ધોરું નથી કર્યું હો. હવે વેતી નો થઈ જા તારા હમાસાર ગામમાં મને સંભળાય છે માપે મેળે રહેતો જા કોક બિચારા ગરીબ માણાનું ખાવાનું બંધ કર નકર પછી જીવતા જીવડા પડશે કોડા બોલવામાં ધ્યાન રાખો કાકા. આટલા વર્ષથી સેવા કરું છું, હું લેવા સેવા કરું છું? એ અભણ માણસ છે, એને જમીનને ક્યાં શું કરવી છે? એટલે આભણનો તે લાભ ઉઠાવ્યો એમ ને હું એમ નથી કેતો મેં લાભ ઉઠાવ્યો. ઉઠાવ્યો જ ને ખાતે કરી લીધી છે વાત સાંભળીશ મેં હા વરાજીમાં ડોહી મરી જાય પછી બનાવો છે બંગલો 1.5 કરોડનો. મને લાગે તું વરા જવા નહીં દે પૈસા હાટું તે ડોસીને કંઈક લગભગ તું ઝેર પાઈ દઈશ એવું આપણે કાંઈ નથી કરવાનું થતું કાકા. તમે સીધું બોલો ને કે આ બાટલો હે ને ફાટી ગયો અટાણે. હા ઈ તો હવે તારા હાથમાં જમીન આવી ગઈ એટલે તમારા મગજના બાટલા ફાટવાના જ છે પણ તમે વાત જ આડી કરો છો. તમે વાત સીધી કરી. વાત મેં તને હાસી કીધી હું કામ બિચારીને ડોસીનું ખાઈ જશે લા પણ લે મેં એની દીકરો થઈને સેવા કરી છે, એના વારિસદારમાં મેં મારું નામ નાખ્યું છે, જમીન ખાતે કરી, એમાં શું થઈ ગયું? ડોશીએ તારા ઉપર ભરોસો કર્યો ને તે ગદ્દારી કરી દીકરા મારા ધ્યાન રાખજે આ તને નળ છે સમજી લેજે હા તમે ભગવાન બની જાવ, તમે ખરાબ દેવા મળો. ભાઈ અમે ગઈઢું માણા તમને શિખામણ દેતા હોય ને હાસી જ દેતા હોય નથી જોતું શિખામણ, આગળ વધો જાઓ. ગામમાં કેટલા છે ને તમારું દ્યો લેક્ચર. હેરાન કરી નાખે આવા નવા. શું કરતો તે ભૂલવાડ દીધો મને. કરો વાત હજી હજી આમ જો ગામમાં કેટલી ડોશીયું જમીન પડી બધું કર લે ખાતે જા કર લઈશ. હાચી શિખામણ દે એમાં તો વર ખાય છે તે વડ ખાય જ ને, તમે પણ વાતું જેવી કરો હો. રોટલા ખાતો જા વર ખાવા કરતા ચા ને તને હું હમણાં ખબર પડે છે કાંઈ? બાયડીને તો હાસવીને થાકતો ને બીજાને શિખામણ દેશે. પથારી ફેરવી નાખી મગજની. બોલો ને રાજુ બાપા, હું બોલાયો હતો મને? રવિડા તું તો દિવસે દિવસે બહુ હોશિયાર થતો જાય એવા સમાચાર મળે છે. કોને કીધું રાજુ બાપા તમને? વીજળીની જમીન તે તારા નામે કરી લીધી આ ખોટું થાય છે હો. કાંઈ ખોટું નથી થતું રાજુ બાપા. અત્યારે ક્યાં મેં એમને જમીનમાંથી કાઢ્યા? ઈ મરી જાય પછી જમીન મારી. પણ જેની જમીન હોય ને એની માલિકી હોય. હજી તો વીજળી જીવે છે અને કાંઈ તું એનો દીકરો પેટનો થોડો છે. તું સેવા કરસ તો એનું વળતર કદાચ વીજળી નો આપે તો ગામ આપત પણ તારે આ કરવાની જરૂર નહોતી. રાજુ બાપા તમે મને શિખામણ ન દ્યો. જો રવિડા હું કાયદાનો જાણકાર છું. મને ખબર છે કે તે જમીન તારા નામે કરી લીધી છે એટલે હવે કાંઈ થાય એમ નથી. પણ આ તે જે કર્યું છે ને એ ખોટું થાય છે હો. રાજુ બાપા તમે કાયદાના જાણકાર હોય તો તમને ખબર છે ને કે જમીન મારા નામે બોલે છે. તમે વચમાં ન આવો રાજુ બાપા. તમારે જોતું હોય તો કયો તમને દઈ દઉં. કાંઈ વાંધો નહીં, મારે કાંઈ જોતું નથી. પણ મારે આંબામાં છે ને કાળી માટીની જરૂર છે. આ કોથરો લઈને જા અને જે વીજળીની જમી છે ને એમાંથી કોથરો ભરી અને લઈ આવી અને તારા હાથે ઉપાડીને લઈ આવજે. હા બસ આ વાત તમે બરોબર કરી છે. તમે માથું નહીં માનો તો એક કોથરો હું 2 કોથરા તમને ભર દઈશ. હાલો તમે મારી ભેગા ચાલો અત્યારે. રાજુ બાપા આ તો મારાથી નથી ઉપડતો કોથરો. ભલા માણા ધૂળ તો મારા ખેતરમાં ઘણી છે. મારે ધૂળની જરૂર નહોતી પણ તને સમજાવવા હાટુ આ કોથરો ભર્યો. એનું કારણ રાજુ બાપા? જરાક વિચાર તો કર. ખાલી હું કાયદાનો જાણકાર છું તો મારી સામે આ માટીનો ભાર તારાથી ઉપડતો નથી તો ઉપરવાળો તો કાયદાનો ઘડનાર છે તો તારાથી આ જમીનનો ભાર કેમ ઉપડશે? અને આમ જો
અનીતિએ નહીં, નીતિએ નારાયણ વહે. સાચી વાત છે રાજુ બાપા, તમારી સાચી વાત છે. આમ જો મને આ કોથળામાં તમે મારી ભૂલ મને સમજાવી દીધી. હવે આ જમીનનું બીજું મારે પાછી દઈ દઈ. વાહ દીકરા વાહ. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.